દીકરા ઓમને લાગ્યું કે આ ઘર તેમના નામે છે, કારણ કે મેં ઘરના કાગળ ઉપર ખુશી ખુશી સહી કરી દીધી હતી. તેથી વહુ રોજ મને નીચું દેખાડતી અને ઘરનું બધું કામ કરાવતી. અને જો માએ દીકરી મને મળવા આવતી તો તેને પણ આડુંઅવળું બોલતી. મેં દીકરાને કહ્યું, તો દીકરો બોલજો, માં, જો તમારે અહીં રહેવું હોય તો મારી પત્નીની વાત માનવી પડશે, નહીં તો તમે જઈ શકો છો. ત્યારે મેં તે બ્રહ્મસ્ત્ર ચલાવ્યું. એની કલ્પના વહુ દીકરાએ સપનામાં પણ નહીં કરી હોય. ચારુલતાજી મંદિરના દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. તેમના કપાળ પર ચંદનનું તિલક લગાવેલું હતું અને હાથમાં પૂજાનો સામાન હતું. તેઓ ધીમે ધીમે પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા હતા, પણ જે રીતે દરવાજા પાસે પહોંચ્યા તેમને અંદરથી બૂમો પાડવાનો અવાજ સંભળાયો. તે તીવ્ર અવાજ સાંભળીને તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને મનમાં એક અજાણ્યો ડર બેસી ગયો. તે ત્યાં જ ઊભા રહીને વિચારવા લાગ્યા કે આખરે આજે ફરી ઘરમાં શું કલેશ થઈ રહ્યો છે. ઘરની અંદરથી આવી રહેલો તે કડવાશ ભર્યો અવાજ વહુ નિહારિકાનો હતો. તે પોતાની નણંદ સવિતાને ખરાબ રીતે ખરી ખોટી સંભળાવી રહી હતી. નિહારિકાએ બધું જ બેરૂપથી કહ્યું, સવિતા, તું ફરી અહીં આવી ગઈ શું? તને લાગે છે કે આ ઘર કોઈ ધર્મશાળા છે કે અમે લંગર ખોલી રાખ્યું છે? જ્યારે મન થાય ત્યારે થેલો લઈને ચાલી આવે છે. નિહારિકાના આ શબ્દો સાંભળીને સરસતા સ્તંભ થઈ ગઈ. તે તો ફક્ત પોતાની બીમારીમાં માતાના હાલ જાણવા આવી હતી, પણ ભાભીના મેણા ટૂણાએ તેના આત્મસન્માનને હચમચાવી દીધું. આઘાતમાં તેના હાથમાંથી ચાનો કપ છૂટીને પર્સ પર પડી ગયું અને વેરવિખર થઈ ગયું. તે વેરવિખર થયેલા કાચના ટુકડા જોઈને સવિતાને લાગ્યું કે જાણે તેના પિયરનું સુકન પણ આજે માટીમાં મળી ગયું હોય. સમજૂની તે કડવાશ તેને અંદર સુધી વીંધી રહી હતી. સવિતાએ ધ્રુજતા અવાજે ધીમેથી પૂછ્યું, ભાભી, તમે શું કહેવા માંગો છો? હું હવે મારી માતાને મળવા માટે પણ મારે તમારી પરવાનગી લેવી પડશે? શું મારું આ ઘર હવે પારકું થઈ ગયું છે? આ સાંભળીને નિહારિકાની નારાજગી વધુ વધી ગઈ અને તે કડક લહેજામાં બોલી, દીદી, વાત સ્પષ્ટ છે. લગ્ન પછી હવે તમારો અહીં કોઈ હક નથી રહ્યો. વારંવાર અહીં આવીને અમારા ખાનગી જીવનમાં દખલ દેવાનું બંધ કરો. નિહારિકાના આંકડા તેવા અહીં જ ન અટક્યા. તે વેણું મારતા આગળ બોલી, સાસરીમાં જરીક અનબન થઈ નથી કે તમે અહીં ડેરો જમાઈ દો છો, જેમ કે આ કોઈ મહેમાનનું મહેમાનખાન હોય? બહાર દરવાજા ઉપર ઊભેલા ચારુલાલજી આ બધું સાંભળીને ગુંગળાઈ ગયા અને પૂજાની થાળી ધ્રુજવા લાગી. તેમના મનમાં પોતાને લાડકવાઈ દીકરી માટે મમતા ઉમટી રહી હતી, પણ ઘરની શાંતિ ભંગ થવાના ડરે તેમને લાચાર બનાવી દીધા હતા. તે સમજી શકતા નહોતા કે મમતા અને મર્યાદા વચ્ચે આ તૂટતા સંબંધને કેવી રીતે સંભાળે. નાની નાની વાત પર અહીં દોડી આવવાનું બંધ કરો. આ તમારા માટે કોઈ ધર્મશાળા નથી. નિહારિકાના આ ગુસ્સા શબ્દોએ સવિતાના ધૈર્યનો બંધ તોડી નાખ્યો. તેઓ ચહેરો સાથે તમતમી ઉઠ્યો અને તે હિંમત ભેગી કરીને ભાભીની સામે ઊભી રહી ગઈ. તે ત્રિવડ અવાજે બોલી, વાહ ભાભી, આજે તો તમે અમારી અસલિયત દેખાડી દીધી, પણ યાદ રાખજો, મારી સાથે સાંભળીને વાત કરજો. કારણ કે આખર સવિતાએ દિવાલ તરફ ઈશારો કરતા કહ્યું, આ મારા બાપુજીની મહેનતની કમાણી છે અને મારા ભાઈનું માન છે. તેને બનાવવામાં તમારો કોઈ હાથ નથી. જ્યાં સુધી આ ઘરના ખૂણે ખૂણામાં મારા પિતાનું નામ જીવતું છે, મને અહીં આવવાથી કોઈ રોકી શકે નહીં. બોલતા બોલતા સવિતાની આંખોમાં આંસુ આવી ગયા અને તે રૂંધાયેલા ગળે બોલી, હું અહીં કોઈ લાલચમાં નથી, પણ મારી બીમાર માતા માટે 2 ઘડી શાંતિ વિતાવો આવી હતી. પણ તમે તો સંબંધોની મર્યાદા જ ભૂલાવી દીધી. સહિતાના હૃદયમાં વર્ષોનો દબાયેલો દર્દ આજે પૂરો બનીને બહાર આવી રહ્યું હતું. તેને અહેસાસ થઈ ગયો હતો, જે આંગણામાં તે રમી રહી, આજે તેની હવા તેના માટે ઝેરીલી થઈ ચૂકી હતી. નિહારિકા ચહેરા ઉપર એક ઉપસેલી દોડી ગઈ, જે કોઈ ખાપર મીઠું ભભરાવામાં જેવું હતું. તે મોટા હંકાથી બોલી, સારું, તો તમે બહુ દુઃખી છો, તો તેમાં ભલા હું શું કરીશ શકું? સારું રહેશે કે તમે તમારી પરેશાની હોય તો મારી સાસીમાં ઝૂકેલો અને ત્યાં જ રહેવાનું શીખો. નિહારિકાએ મોટી બહેરમથી આગળ કહ્યું, સવિતા, હવે તે જ તમારું અસ્ત ઠેકાણું છે. આ ઘર પોતાના મોં છોડી દો, કારણ કે હવે આ ફક્ત મારું અને આશીષનું છે. નિહારિકાની આંખોમાં જોવાયેલી સત્તાની ભૂખ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે વર્ષો જૂના સંબંધોને એક ફળમાં કાપી નાખવા માંગતી હોય. ઘરની શાંતિ ત્યારે પૂરી રીતે ખતમ થઈ ચૂકી હતી. સંબંધોની દિવાલો તૂટવા લાગી હતી.
સવિતા દીદી તમારું ઘર? નિહારિકાએ હેરાનીથી પોતાની આંખો સંકોચીને તેના અવાજમાં ભલે મજાક હતો પણ ઈરાદા ખૂબ મજબૂત હતા. સવિતા ચીસો પાડીને બોલી, કદાચ તમે ભૂલી રહ્યા છો કે આ મકાનનો પાયો મારા પિતાએ પોતાના પરવાથી ભર્યો છે અને માએ તેની એક પેટને પોતાના હાથોથી સવારી છે. તમે તો બસ આ સજેલી સજાવેલી ગૃહસ્થીમાં રાજ કરવા ચાલી આવ્યા છો. ઘરની અંદર મચેલી આ તરકાર એટલી તેજ થઈ ગઈ હતી કે તેનો પડઘો બહાર સડક પર પહોંચવા લાગ્યો. મહોલ્લાના લોકો પોતાના ઘરની બારીઓ અને દરવાજાઓમાંથી ડોકિયું કરવા લાગ્યા અને ઘરની ઈજા જાહેરમાં નીલામ થવા લાગી. સવિતાના શબ્દોમાં તે આગ હતી જે વર્ષોની મહેનતનો હિસાબ માંગી રહેતી હતી. બહાર તમાશો જોઈને રહેલા લોકોની ફૂસફૂસ સાથે ઘરની મર્યાદાને તાર-તાર કરી દીધી હતી. તે સમયે ચાર વૃદ્ધાજીએ શ્રમથી પોતાની આંખો ઝુકાવી લીધી અને ધોતા હાથોથી દરવાજો ખોલ્યો. પણ જેવી રીતે અંદર આવ્યા, દ્રશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયા. તેમના હાથમાંથી પિત્તળની તે થાળી અચાનક ફર્સ્ટ પર પડી ગઈ અને તેમાંથી એવો અવાજ આવ્યો જાણે મંદિરનો ઘંટ લાગ્યો હોય. એવું લાગ્યું જાણે ભગવાને ખુદ દખલ દઈને આ શોરને શાંત કરી દીધો હોય. નિહારિકા અને સવિતા બંનેની નજર ઝટકાથી પોતાની માતા તરફ ફળી. ચારુલતાજી મૂક બનીને ત્યાં જ ઊભા રહી ગયા. તેમની સામે તેમની પોતાની દીકરી અને વહુ એકબીજાના દુશ્મન બનીને ઊભા હતા. બંનેના ચહેરા પર નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેને જોઈને ચારુલતાજીનું કાળજુમાં આવી ગયું. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે આંગણામાં પ્રેમની લહેર વહેતી હતી, આજે ત્યાં ગુસ્સાનો તોફાન ઊભું છે. થોડા સમય પહેલાં તેમના પતિ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. જતાં પહેલાં તેમણે પોતાની બધી જમાપૂંજી અને ઘર ચાતુર્જાની નામે કરી દીધું હતું, કારણ કે તે જાણતા હતા કે મુસીબતમાં આજ તેમની પત્નીનો સહારો બનશે. તે દિવસોમાં દીકરા અને વહુનો વ્યવહાર ખૂબ જ સારો હતો. તેઓ ચારતાજીની દરેક નાની જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી ઘરની બદલવા લાગી હતી અને તેમના પર જાયદાદ નામ કરવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. વહુ અને દીકરાની મીઠી વાતોના ભોળાપણમાં આવીને ચારુલતાજીએ પોતાની બધી મહેનતની કમાણી તેમના નામે કરી દીધી અને તેમને લાગ્યું હતું કે સંપત્તિ આપવાથી પ્રેમ વધશે, પણ તેમને શું ખબર હતી કે તે પોતાના જાતોથી પોતાની ખુરશીની ચાવી સોંપી રહ્યા છે. તે કાગળ પર દસ્તખત કરતી વખતે એમણે વિચાર્યું પણ નહોતું કે તેમનું પોતાનું જ લોહી આટલું બદલાઈ જશે. કાગળ ઉપર દસ્તક થતાં જ ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું. હવે એ જ વહુ જે ગઈકાલ સુધી મીઠું બોલતી હતી, વાત વાત પર મેણા દેવા લાગી અને ચારુલતાજીને નકામી સમજવા લાગી. ચારુલતાજીએ પોતાની ભૂલનો અહેસાસ થયો તો તેમના હોશ ઉડી ગયા. જ્યારે પણ તે પોતાની મનની વાત દીકરાને જણાવવાની કોશિશ કરતી તો તે ઉલટું પોતાની માને ચૂપ કરાવી દેતો અને કહેતો, માં, નિહારિકા બહારનું કામ પણ જુએ છે અને ઘરનું પણ. તે તમારી સેવા પણ કરે છે, પછી તમને શું વાંધો છે? તમે બસ તેના કામમાં ખામી કાઢો છો. મારી પત્ની બહુ ભલી છે, તમે બસ જૂની વિચારસરણીવાળા સાસુ બનીને ઘરની શાંતિને ન બગાડો. દીકરાની આ કડી વાતોને ચાલતું જઈએ દિલને છલને કરી દીધું હતું. ત્યારે તેમને સમજાયું કે તેમના પતિએ સંપત્તિ તેમના નામે કેમ છોડી હતી. તેમને મહેસૂસ થયું હતું કે તેમણે પોતાના પગ પર કુહાડ મારી લીધી છે અને હવે તે પોતાના જ ઘરમાં એક અજાણી વ્યક્તિની જેમ રહી રહ્યા છે. દીકરાનો આ બદલાયેલો ચહેરો તેમના માટે કોઈ ઊંડા આઘાતથી ઓછો નહોતો. નિહારિકા અને સવિતાને બહેસ એટલી વધી ગઈ હતી કે હવે મોહલ્લાવાળા પણ મજા લેવા આવ્યા હતા. બંને વચ્ચે કડવાશને ચેસો વધતી જતી હતી. ત્યારે ચારુલજીના રોંધાયેલા ગળામાંથી અવાજ સંભળાયો, હવે રોકાઈ જાઓ, તમે બંને. તમારી લડાઈનો અવાજ ગલીના ખૂણા સુધી જઈ રહ્યો છે. ઓછામાં ઓછું ખાનદાનની આબરૂનો તો ખ્યાલ રાખો. આ સાંભળતા જ નિહારિકા ક્રોધિત થઈને સાસુને સામે ઊભી રહી ગઈ અને ચીસો પાડીને બોલી, લ્યો આવી ગયા તમે પોતાની ઇજ્જતનો ઢોળ પેટવા સાસુમાં. જો તમને એટલી જ લોકલાદની ફિકર છે તો પોતાની આ લાડકવાઈ દીકરીને કહો કે પોતાના ભોરિયા બિસ્તર સંકેલે અને અહીંથી દફા થાય છે. આને મારા ઘરને તમાશું બનાવી દીધું છે. અને સાંભળો, જો તમને તમારી દીકરીથી એટલો જ મોહ છે તો તમે પણ તેની સાથે ઘર છોડીને જઈ શકો છો. રસ્તો સાફ છે. નિહારિકાના મોહમાંથી ઘર છોડવાની વાત સાંભળીને ચારુલતાજીને એવું લાગ્યું જાણે કોઈએ તેમના હૃદયમાં કંજણ ભોંકી દીધું હોય. જે છતને તેમણે પોતાને સમજી હતી, આજે ત્યાંથી તેમને ચાલ્યા જવાનો હુકમ સંભળાવવામાં આવી રહ્યું હતું. નિહારિકા એક પળ માટે પણ રોકભાઈ, પણ તેની કડવાશ હજી ખતમ નહોતી થઈ અને તે પણ
છેલ્લા અંદાજમાં બોલી, તમે મને માં દીકરી મળીને મારું સુકૂન છીનવી લીધું છે. કોઈ કામકાજ તો છે નહીં, બસ આખો દિવસ આંખોમાં આંસુ, દુનિયાભરની ફરિયાદો અને મફતની રોટલીઓ તોડવી. આ સાંભળીને સવિતાનું ધૈર્ય જવાબ દઈ ગયું. તેની આંખોમાં અંગારા થકવા લાગ્યા. તમતમી આગળ વધી અને કડક લહેજામાં કહ્યું, ભાભી, પોતાની મર્યાદા ન ભૂલશો. બોલતી વખતે ઓછામાં ઓછું ઉપરવાળાનો તો કોપ ખાવો છો. શું તમારા પિયરમાં વડીલોને આદર કરવો નથી શીખવવામાં આવ્યું? અને યાદ રાખજો, હું અહીં કોઈક દાન લેવા નથી આવી. આ મારા માતા પિતાનું ઘર છે અને મારું પોતાનું આંગણું છે. સવિતાની વાતોમાં તે અધિકાર હતું જેને નિહારિકા પોતાને જીભથી દબાવવા માંગતી હતી. ઘરની દિવાલોએ પણ આજે પહેલીવાર પોતાની દીકરીઓને પારકી થતી જોઈ હતી. નિહારિકાનો પારો 7મા આસમાને પહોંચી ગયો અને તે ચીસો પાડીને બોલી, કદાચ તું બહેરી થઈ ગઈ છે. સાફ સાફ સાંભળી લે કે હવે આખર તારા માતા પિતાનું નથી રહ્યું. હવે આના પર મારો રોજ રાજ છે. નિહારિકાએ આંગળી ચીંધીને ધમકી આપી, ખબરદાર, જો મારી માને વચ્ચે ખસેડી, નહીંતર ધક્કા મારીને બહાર કાઢીશ. ભલાઈ આમાં છે કે શાંતિથી અહીંથી નીકળી જા. સવિતાની આંખોમાં જરાક ખોફ નહોતો. તે દટીને ઊભી રહી અને બોલી, જે ઉંમરા પર હું મોટી થઈ અને જ્યાં મારા બાપુજીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા, ત્યાંથી મને હટવા માટે કહેવાવાળી તમે કોણ છો? આ માટીમાં સાથે મારો લોહીનો સંબંધ છે, જેને કોઈ કાગળનો ટુકડો મિટાવી શકે નહીં. નિહારિકાના ઘમંડ અને સવિતાના સ્વાભિમાન વચ્ચે હવે આરપારની જંગ શરૂ થઈ ચૂકી હતી. સવિતાએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે પોતાનો હક અને યાદો માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. નિહારિકાએ બંને હાથ કમર પર ટેકાવ્યા ને મજાક ઉઠાવતા બોલી, વાહ, બહુ અધિકાર જતાવી રહી છે. જો એટલો જ લગાવ છે તો પોતાની આ માને પણ પોતાની સાથે લઈ જા. આખો દિવસ બસ માળા જપતી રહે છે ને રોતી રહે છે. ઘરનો પૂરો ખર્ચ ઉઠાવવો મારા અને આશીષના બસની વાત નથી. તેને આગળ ઝેર વોખતા કહ્યું, તમને બંનેને કંઈ કર્યા વિના ખાવાની ખરાબ લત લાગી ગઈ છે. આ સાંભળીને સવિતાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તે આગળ વધી અને ભરાયેલા અવાજે બોલી, ભાભી, પોતાની ગંદી જેબને લગામ આપો. મારી માં વિરુદ્ધ હવે એક શબ્દ પણ ન કહીશું. જે માએ તમને પોતાની સગી દીકરીની જેમ પ્રેમ આપ્યો, આજે એ જ તમને ભારે લાગી રહી છે. તમે ઘરની સફાઈ તો કહેલો છો, પણ પોતાની મનની ગંદકી સાફ કરવાનું ભૂલી ગયા છો. વડીલોની ઇજ્જત કરવી અને સંબંધોની કદર કરવી કદાચ તમારા સંસ્કારોમાં નથી. સવિતાની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા અને તેનું દિલ તે વિચારી તડપી રહ્યું હતું કે સારથી માણસને કેટલો આંતરો બનાવી દીધો છે. તે સમજી ગઈ હતી કે સંબંધોની દોરી હવે બહુ નબળી પડી ચૂકી છે. તેને સાંભળવો મુશ્કેલ છે. નિહારિકાનો ગુસ્સો હવે વધુ વધી ગયો છે. તે ચીસો પાડીને બોલી, જ્યારે મેં કડવી સચ્ચાઈ બોલી તો તેમને મરચા લાગવા લાગ્યા. મારી મા વિશે બોલતી વખતે તો તાએ બહુ જ તેજ ચાલી રહી હતી. ન્યારીએ હાથ નચાવતા આગળ કહ્યું, હવે મને જ્ઞાન ન આપો. તને તારી માનું કેટલું દુઃખ સતાવી રહ્યું છે તો એમને અહીંથી કેમ નથી લઈ જાતી? બંને સાથે બેસજો અને પોતાની ફરિયાદનો પોટલો ખોલજો. ઓછામાં ઓછું મારા માથેથી આ ભલ તો ટળશે, કારણ કે હવે હું તેમને ઊંઘું સહન કરી શકતી નથી. આ સાંભળીને સવિતાની આંખોમાંથી આંસુ સલકાઈ પડ્યા. તેનું દિલ બેચેન થઈ ગયું. તે ઘરની હવામાં આવી માત્ર નફરત જ પડી હતી. સવિતા રડતા રડતા કંઈ બોલવા જઈ રહી હતી કે ત્યારે જ આશીષ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો. આશીષના ચહેરા પર ન તો પોતાની બહેન માટે પ્રેમ હતો, ન તો મા માટે મમતા. તેની આંખમાં બસ ચેડિયાપણું હતું. તેણે સવિતાને રાખતા કહી, ચૂપ થઈ જા સવિતા, હવે બસ પણ કર. આ તમાશો તમારા લોકોની રોજ રોજની કચકચ સાંભળીને હવે મારું માથું ફાટવા લાગ્યું છે. તારું આ રડવું થવું જોઈને આશીષને બેરૂકે સળગતી આગમાં ઘીનું કામ કર્યું અને ઘરનું વાતાવરણ વધુ તણાવપૂરતું બની ગયું. સવિતાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેનો પોતાનો ભાઈ પણ આજે પારકાને જેમ વર્તી રહ્યો હતો. સવિતાનો અવાજ થરજવા લાગ્યો. તેને વિશ્વાસ જ ન થયો કે તેના ભાઈએ આવી વાત કહી દીધી. તે બસ એટલું જ કહી શકી, ભાઈ, શું તમે પણ આવું જ વિચારો છો? ચારુલતાજીને કંઈક કહેવા માટે આગળ પણ વધ્યા. આશીષે તેમને સખત નજરોથી ચૂપ રહેવાનો સંકેત આપી દીધો. પછી તે કોઈ પણ ખટખાટ વિના મોટી બહેરમાંથી બોલ્યો, જુઓ માં, જો તમને અમારી સાથે રહેવામાં એટલી જ તકલીફ છે તો તમે સવિતા સાથે ચાલ્યા જાઓ. અમારી પણ પોતાની અલગ જિંદગી છે અને અમને શાંતિથી રહેવાનો પૂરો હક છે. તેને આગળ કહ્યું, અમને અમારી આવનારી પહેરીની ફિકર કરવાની છે.
આખરે ક્યાં સુધી અમે તમારી આ વાતોનો બોજ ઉઠાવતા રહીએ. પછી તેનો લહેજો વધુ કઠોર થઈ ગયો. અને જો ક્યાંય નથી જવું તો ચૂપચાપ પોતાના ખૂણામાં પડ્યા રહો. આશીષની આ વાત સાંભળતા જ ચારુલતાજીનું દિલ છલની થઈ ગયું અને તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેમને લાગ્યું જાણે છે દીકરાને તેમણે પોતાની આંખોનો તારો સમજ્યો હતો, આજે એ જ તેમના મૂળ કાપી રહ્યો છે. તે ઘરની દિવાલ ઉપર છવાયેલી વીરાને હવે તેમને ડસવા લાગી હતી અને પોતાનું ફરજ તેમને મહેસૂસ થવા લાગ્યું. સવિતાને પોતાની જિંદગીમાં પહેલીવાર આટલી બેઇજ્જતી મહેસૂસ થઈ રહી હતી. તેને લાગ્યું કે જ્યાં તેને બાળપણ વિતાવ્યું આજે ત્યાં તેનું કોઈ અસ્તિત્વ નહીં રહ્યું. સાસરી પહેલાં જ પારકી હતી અને હવે પીને જમીન પણ તેના પગ નીચેથી ખસી ચૂકી હતી. તેના પતિ અને સાસુની દુનિયામાં તેના માટે કોઈ ખાસ જગ્યા નહોતી. એવામાં તે પોતાની લાચાર અને જવાબદારી કેવી રીતે ઉઠાવતી? તેણે ભરાયેલા ઘડે કહ્યું, માં, મને માફ કરી દીધી. આજ પછી હું આ ઉંબરા પર ક્યારે પાછી ફરીશ નહીં. હવે આ મકાન માત્ર ઈંટ પથ્થરોથી ઢાંચો રહી ગયો છે. તેમાં તે જૂનો પ્રેમ અને લાગણી ખતમ થઈ ચૂકી છે. સવિતાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે કોઈને તરફ જોયા વિના અને કોઈના પર આરોપ લગાવ્યા વિના ભારે મનથી ઘરમાંથી બહાર નીકળી ગયું. તેના જતાં જ ઘરમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. જેણે સંબંધોની બાકી રહેલી આશા પણ ઘમ ચૂકી હતી. પાછળ ઊભેલા ચારુતાજીની પૂજાની થાળી જમીન પર પડી ગઈ હતી અને બધા ફૂલ ધૂળમાં મળી ગયા હતા. બરાબર તેમને જેમ તેમની ખુશીઓ ભરેલી દુનિયા ઉલઝ ચૂકી હતી. તે બસ એક ધારે દરવાજા તરફ જોતા રહ્યા, પણ તેમની પાસે રોકાવા માટે ન તો શબ્દ હતા ન તો કોઈ અધિકાર બચ્યો હતો. તે અંધાર રાતે ચારુતાજીએ પોતાને પોતાના રૂમમાં બંધ કરી દીધા અને પછી બહાર ન નીકળ્યા. તે એકાંતમાં બેસીને પોતાના નસીબ પર આંસુ વહાવતા રહ્યા. તેમની આંખો સામે વિસેલા સોનેરી દિવસોની યાદો કોઈ ફિલ્મની જેમ ફરવા લાગ્યું. તેમને પોતાના પતિની બહુ યાદ આવી રહી હતી, જે કારે તેમનો સૌથી મોટો સહારો હતા. આજે તે જીવનના એવા મોટ પર પહોંચી ગયા હતા જ્યાં તેમની પોતાની કોખમાંથી જન્મેલો દીકરો અને તેમને બોધ માનવા લાગ્યો હતો. જે દીકરાને તેમણે મોટી આસ્થાઓ અને લાડપેરથી ઉછર્યા, આજે તેમના વૃદ્ધાસ્થાનો સહારો બનવાને બદલે તેમને અપમાનિત કરી રહ્યો હતો. ચારુતાજીના મનની યથા શબ્દોમાં વર્ણવી શક્ય હતી. તેમને શિષ્કાર્યો માત્ર દુઃખ નહીં, પણ એક માતાના વિશ્વાસ તૂટવાની ઊંચી ચીડ હતી. તેમને એ વિચારીને બહુ પસ્તાવો થઈ રહ્યો હતો કે તેમને પોતાની બધી સંપત્તિ અને અધિકાર સમય પહેલાં જ પોતાઓના નામે કેમ કરી દીધા હતા. હવે તેમની પાસે સિવાય અંધારા અને શાંત દિવાલોના વાત કરવા માટે બીજું કોઈ નહોતું બચ્યું. બીજા દિવસે સવારે 6 વાગે ચૂક્યા હતા. આખા ઘરમાં એક ભાઈ સન્નાટો છવા લાગ્યો હતો અને તે ખામોશીની વચ્ચે માત્ર મંદિરની નાની ઘંટડીનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. ચારુતાજી નાહી ધોઈને રૂમમાંથી બહાર નીકળ્યા. તેમના કપાળ પર લગાવેલું ચંદનનું તિલક અને છસ કપડાં તેમના શાંત વ્યક્તિત્વને દર્શાવી રહ્યા હતા. તેમણે દેવઘરમાં દીવો પ્રગટાવ્યો. ધીમા અવાજમાં ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ઓમ ગણપતિ નમઃ. હંમેશાને જેમ પોતાની પ્રાર્થના પૂરી કર્યા પછી તેમણે ઈશ્વર સામે માથું ઝુકાવ્યું. પોતાની આંખો બંધ કરી અને મોટા થઈ હતી. મનોમન કહ્યું કે પ્રભુ, આજના દિવસે ઓછામાં ઓછું ઘરમાં શાંતિ રહેવા દેજો. મારામાં એટલી શક્તિ ભરી દો કે હું આ અપમાન સહન કરી શકું. તેમની પ્રાર્થનામાં આજે કોઈ માંગ નહોતી, પણ એક માતાની બેબસી છુપા હતી, જે બસ એક શાંતિપૂર્ણ દિવસની આશા કરી રહી હતી. તેમને ખબર નહોતી કે આવનારા સમય તેમના માટે વધુ શું પડકારો લઈને આવશે, પણ તે પડે તે પૂરી રીતે ઈશ્વરના ચરણે હતા. તેઓ પગલે પગલે રસોડા તરફ આગળ વધી રહ્યા હતા, પણ તેનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેની જમીન ખસી ગઈ હતી. રસોડાના દરવાજા પર તાળું લટકાવેલું હતું. ચારુતાજી થોડીક પળ માટે છેડ થઈ ગયા. જેણે તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો. તે વિરોધ કર્યા વિના ત્યાંથી પાછા વળી ગયા અને પોતાના રૂમ તરફ જવા લાગ્યા. રસ્તામાં તેણે નિહારિકાના રૂમ પાસે ઊભા રહીને બહુ જ વિનમ્રથી અવાજ લગાવ્યો. નિહારિકા બેટા, જો શક્ય હોય તો એક કપ ચા બનાવી દે. આજે શરીર સાથ નથી આપી રહ્યું. માથામાં બહુ તેજ દુખાવો છે. અંદરથી નિહારિકાનો ઊંઘમાં ડૂબેલો પણ નફરતથી ભરેલો અવાજ ગુંજ્યો. સાસુમાં, સવાર થતાં જ તમારો રાગ શરૂ થઈ ગયા છે. શું તમે મને પોતાની સેવા માટે રાખી છે?
ચારુતાજીએ પોતાની પીડા દબાવતા ફરીથી આગ્રહ કર્યો, બેટા બસ થોડી ચા માંગી છે, હાલત બહુ ખરાબ થઈ રહી છે. આ સાંભળતા જ નિહારિકા ગુસ્સામાં તમતમી બહાર નીકળી. તેણે ઝટકાથી ધાબળું હટાવ્યું અને ચંપલ ઘસડતી ચારુતાજીની સામે આવીને ઊભી રહી ગઈ. તેના ચહેરા પર ઝેર હતું. તે ચીસો પાડીને બોલી, માથાના દુખાવાનું બહાનું ન બનાવો. શું તમે તમારા હાથ પગ નથી ચલાવી શકતા? રસોડામાં બધો સામાન હાજર છે, ખુદ બનાવો અને પોતાની તરસ छिपाવો. જ્યાં સુધી તમે ચાલવા ફરવા લાયક છો ત્યાં સુધી મને પરેશાન કરવાનું આ નાટક બંધ કરો. શું તમે એવું જ ઈચ્છો છો કે હું આખો દિવસ બસ તમારી ચાકરી જ કરતી રહું? નિહારિકાના આ તીખા પ્રહારોને ચારુતેજાના સ્વાભિમાનને પૂરી રીતે છલને કરી દીધું હતું. તેમને સમજાઈ ગયું હતું કે હવે આ ઘરમાં એક ઘોટ પાણી માટે પણ તેમને પોતાની ઇજ્જત દાવ પર લગાવવી પડશે. નિહારિકાના તે શબ્દો જોઈ જયેલા બાળની જેમ ચારુતેજના હૃદયમાં જઈને ખુસી ગયા. તેમને એવું મહેસૂસ થયું કે તેણે સગી વહુએ બજારની વચ્ચે તેમનું અપમાન કરી દીધું હોય. આંખોમાં પૂરી ઉમટી રહ્યું હતું, પણ તેમણે પોતાને સાંભળ્યા અને ભરાયેલા અવાજે કહ્યું, નિહારિકા, મારો ઈરાદો તને હેરાન કરવાનો નહોતો. રસોડાનો દરવાજો બંધ હતો. હજી તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે નિહારિકા ક્રોધિત થઈને જે સોપાળે ફરિયાદોનો પોટલો બંધ કરો, તમારી હાજરી મારા માટે મુસીબત છે. ક્યારેક તે મંદિરની ઘંટીઓનો સ્ટોર તો ક્યારેક અગરબત્તીનો ધુમાડો. સવાર સવારમાં શાંતિથી ઊંઘ પણ નસીબ નથી થવા દેતા. તમે તે ઝટકાથી ચારુતેજીનો હાથ ખેંચ્યો અને હથેળી પર લોખંડને ચાવી પછાડતા હુકમ કર્યો, હાલો ચાવી, ચાવને ખુદ ચા બનાવો અને સાંભળો, મારા માટે કડક કોફી પણ તૈયાર મળવી જોઈએ. એટલું કહીને તે પગ પછાડતી પોતાના રૂમમાં પાછી ફરી ગઈ. ચારુલતાજી મૂર્તિની જેમ ત્યાં જામી રહ્યા. હાથમાં રાખી રીતે નેચર ચાવીને તે એક થાય જોતા રહ્યા. આજે તેમની આંખોમાંથી આંસુ પણ ન નીકળ્યા. કદાચ અંદરનું દુઃખ હવે જામી ગયું હતું. એમને એને ભારે મનથી રસોડા તરફ પગ પુલા ભર્યા. તપેલીમાં ચા ઉકાળી રહી હતી, પણ તેનાથી ક્યાંય વધારે કડવાશ તેમના અંદર ખતખતી રહી હતી. પોતાના દીકરાને ચોખ્ખોદી અને વહુની બદમિસીની તીવ્રતા તેમણે મોટી સાવધાનીથી નિહારિકા માટે કોફીનો મગ જગ તૈયાર કર્યો. હાથ ઉંમર અને નબળાઈને કારણે ટોચી રહ્યા હતા, તેમ છતાં તે ફૂંફી ફૂંકીને પગ મૂકી રહ્યા હતા. તે ત્યાં કંઈક છલકાઈ ન જાય. જે રીતે નિહારિકાના રૂમમાં દાખલ થયા, ટીવીના અવાજે તેમનું સ્વાગત કર્યું. નિહારિકા મોબાઈલમાં ડૂબેલી હતી. નજર પણ મળે વિના તે તુચલાથી બોલી, એક કોફી બનાવવામાં આખો જમાનો લગાવી દીધો. જરા હાથ ઝડપથી નથી ચાલતા કે શું મફતની રોટલીઓ તોડીને આળસ ચડી ગયું છે? શરીર પર હવે તે પૂરી રીતે તુકારા અને અભદ્ર ભાષા પર ઉતરી આવી રહી હતી. ચારુતાજી એક પળ માટે થંભી ગયા, પછી પોતાના ચહેરા પર એક બેબસ મુસ્કાન લાવીને મોટી સાદગીથી બોલ્યા, ક્ષમા કરજે બેટા, કોફીને ડબ્બો શોધવામાં થોડો સમય લાગી ગયો. બસ કરો, પોતાની સફાઈ પોતાની પાસે રાખવો. નિહારિકાએ હાથના હિસાડાથી તેમને ઝેટકી દીધા, જાણે કોઈ તુચ્છ પ્રાણીને ભગાડી રહી હોય. કોફી ટેબલ પર મૂકો અને કાન ખોલીને સાંભળી લો. હવે પછી પરવાનગી વિના મારા રૂમમાં ઉમરો પાર ન કરતા. ચા લાવજો. ચૂપચાપ પાછા ફર્યા, પણ તેમના કાનમાં તે શબ્દો હજી પણ ગુંજી રહ્યા હતા. તેમને અહેસાસ થઈ ગયો હતો કે જે ઘરને તેમને પ્રાંત પોતાના પ્રેમથી ચીસ્યું હતું, આજે તે જ ઘરમાં તેમની હેસત એક બેનામ કુકરની પણ ઓછી થઈ ગઈ હતી. નિહારિકાના તે શબ્દ ચારુતેજના કાળજાને એકવાર ફરી ચલની કરી ગયા. તેમનું પૂરું અસ્તિત્વ જાણે શૂન્ય થઈ ગયું. તેમણે ધૂળતા હાથોથી ઓપીને પ્લાઇજ મેચ પર મૂકી દીધી અને કોઈ વિરોધ કર્યા વિના દબાયેલા પગલે રૂમમાંથી બહાર નીકળી આવ્યા. તેમની પાપણો ભીની થઈ ચૂકી હતી, પણ તેમણે તે આંસુઓને વહેવા ન દીધા, કારણ કે તે ઘરમાં તેમને શાંતિથી રડવાની પણ પરવાનગી નહોતી. તેઓ પોતાની કોઠડીમાં પાછા ફર્યા અને દિવાલોને તાકવા લાગ્યા. તેમના મનમાં બસ એક જ સવાલ ખૂ રહ્યો હતો, આખરે તે જાય તો જાય ક્યાં? જે દીકરાને પોતાની દુનિયા માન્યો તે વેગાનો થઈ ચૂક્યો હતો. દીકરી સવિતા અપમાનનો કડવો ઘૂંટ પીને પિયર છોડી ચૂકી હતી. ન તો કોઈ પોતાનું સગું બચ્યું હતું, ન તો કોઈ ખંભો જેના પર માથું રાખીને તે પોતાનો બોજ હળવો કરી શકે. હવે તેમની તન્હાઈ જ તેમની સાથે હતી અને ખામોશી જ એકમાત્ર સહારો. તેમને અહેસાસ થઈ ગયો હતો કે જે છત માટે તેમણે પોતાની આખી ઉંમર ખસી નાખી, આજે એ જ છત તેમના માટે પારકી અને બોજલ થઈ ચૂકી હતી. ધરતી સાંજના 6 વાગી રહ્યા હતા. ચારુતાજી રોજની જેમ દેવ ઘરમાં દીવો પ્રગટાવ્યો. અગરબત્તી તેની ધીમી ધીમી સુગંધ ધીમી ધીમી ઘરના ખૂણે ખૂણામાં પોતાની જગ્યા બનાવવા લાગી.
તેમણે પ્રભુના ચરણોમાં પોતાનું શિર ઝુકાવ્યું અને હાથ જોડી લીધા. તેમની આંખોમાંથી આંસુ તો ન કર્યા, પણ મનની અંદરથી ઉડતી મુક્તિ ઈશ્વર સુધી પહોંચી રહી હતી. આજે તેમની પ્રાર્થનામાં કોઈ શબ્દ નહોતા, ન કોઈ માંગ હતી. તેમના ચહેરાની રેખાઓમાં છુપાઈ હતી. તે ઊંડી પડ્યા, પોતે જ પોતાની કહાની કહી રહી હતી. તેમને બસ મન રહીને પોતાનું બધું દુઃખ અને અપમાન તે પરમપિતાના ચરણોમાં અર્પિત કરી દીધું. ઘરની બહાર દુનિયા પોતાની ગતિથી ચાલી રહી હતી, પણ તે શાંત મંદિર સામે ઊભેલા ચારુતાજીની ખામોશીમાં એક બહુ મોટું તોફાન ઊભેલું હતું. નિહારિકાના ચીસ પાડવાના અવાજ છે. મંદિરની તે પવિત્ર શાંતિને ભંગ કરી દીધી. તે મોબાઈલ પકડીને બહાર આવી. તેના ચહેરા પર તિરસ્કારના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે મોટી 2 વખત કહ્યું, "ઉભોઠિયા, સાંભળ્યો? તે આજે મારા પિયરથી મહેમાન પધારી રહ્યા છે." ચારુતાજીના હાથ ત્યાં જ રોકાઈ ગયા. અગરબત્તીનો ધુમાડો તેમના ચહેરાને અડીને પસાર થયો. તેણે સ્વયં જાળવતા મોટી સાદગીથી ઉત્તર આપ્યો, "સારી વાત છે બેટા, મહેમાન તો ઈશ્વરનું રૂપ હોય છે. હું બસ તુલસીના ક્યારામાં દીવો પ્રગટાવી દઉં, પછી જોઉં છું. મહેમાનોને પોતાની આ ભગવાનવાળી વાતોથી દૂર જ રાખજો." નિહારિકાએ કટાક્ષ કરતાં કહ્યું, "મને ભારે ભરકમ પકવાનો જોઈએ અને તે તમે તૈયાર કરશો. બહારથી ભોજન મંગાવું હવે ઘણું મોંઘું પડે છે, એટલે હવે તમે મફતમાં બેઠા જ છો તો ઓછામાં ઓછું કંઈ કામ તો આવું." એણે આગળ તે છે રોકતા કહ્યું, "બહુ દિવસ તમે આરામની રોટલીઓ તોડી હતી. હવે જરા પોતાની કમર સીધી કરો, ચૂલા પર ચઢો." ચાર દસ્તાની આંગળીઓમાં દબાયેલી અગરબત્તી ધ્રોજવા લાગી. સામે ઈશ્વરની પ્રતિમા હતી, પણ તેમના પોતાના જ ઘરમાં તેમને એક દાસીની જેમ હાંકવામાં આવી રહ્યા હતા. તેમનું મન કચવાઈ રહ્યું હતું. જે ઘરની તે ક્યારે માલકીન હતી, આજે તે જ તેમને ઉપયોગની વસ્તુ સમજવા આવી રહ્યા હતા. ચારુતાજીના પગ નીચેની જમીન ખસી ગઈ. તે અત્યંત ધીમા અને ધ્રુજતા અવાજમાં બોલ્યા, "નિહારિકા, આટલું બધું કામ એકલી કેવી રીતે કરી શકીશ?" તેમના શબ્દોમાં લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ નિહારિકા તો જાણે પથ્થરદિલ થઈ ચૂકી હતી. તેનું ચાલત જેની વાતની વચ્ચેથી જ કાપી દીધી અને ચીસો પાડીને બોલી, "કેવી રીતે કરશું? શું ઢોંગ છે? શું મતલબ છે તમારો?" તો તે વધુ નજીક આવી અને તેમના ચહેરા સામે આંગળી નચાવતા બોલી, "જ્યારે તમે સમયસર ભોજન ઠૂંસી શકો છો તો શરીરના કામ કરવા લાયક જીવ તો હશે જ ને. આ દેહનું કંઈ ભલું કરું, એ જ ખૂણામાં બેસી રહેજો તો રામની રોટલીઓ પચશે નહીં ને શરીરને જગ લાવી જશે. આખો દિવસ બસ હાથ પર હાથ ધરીને માળા જપી હવે આ ઘરમાં નહીં ચાલે." સરોલતાજીની પોતાની તકલીફ જણાવવાની એક છેલ્લી કોશિશ કરી. "નિહારિકા બેટા, હું ના નથી પાડી રહી, પણ ધરતી ઉંમર છે. કમરના દર્દથી પૂરી હાલ જ રહે છે અને હાથ પણ હવે પહેલાંની જેમ સાથ નથી આપતા." ચારુલતાજીની આંખોમાં નમી નિહારિકા પથ્થર દિલને પીગળાવી શકે. તેને પોતાની સાસુની ઉંમર અને બીમાર માત્ર એક માતાનું લાગી રહી હતી, એક બહાનું લાગી રહી હતી. તેના વાતનો જ્યારે અહેસાસ ન થયો કે જે શરીરને જે જંગ લાગેલું કહી રહી હતી, તે શરીર આખરને બનાવવામાં પોતાનું આખું જીવન ખપાવી દીધું હતું. નિહારિકાને સ્વયંનો બંધ પૂરી રીતે તૂટી ગયો. તે પોતાની આંખો ખેંચીને ઊંચા અવાજે ચીખી, "બસ કરું તમારી આ નકામી કચકચ. જ્યારે જુઓ ત્યારે તમારી પાસે બહાનોને લાંબી યાદી રહે છે. કાન ખોલીને સાંભળી લેજો. મહેમાનોના આવવા સુધી મેજ પર ભોજન ન લાગ્યું તો હું બધાને એ જ જણાવીશ કે તમારી મારી જીદને કારણે મારા પીરવાળાનું અપમાન થયું અને તેમને ભૂખ્યા રહેવું પડ્યું. અને સાંભળો, ભૂતાવસ્થાની આડમાં આ ઢોંગ હવે મારી સાથે નહીં ચાલે. જો આ છત નીચે માથું છુપાવું છે તો મહેનત તો કરવી જ પડશે, નહીંતર રસ્તો ખુલ્લો છે. તમે ક્યાંય પણ જાઓ, મારે સ્વર્ગસ્થ છોડતાની આ શબ્દો કાળજાની છલણી કરી ગયા. તેમને લાગ્યું જાણે કોઈએ તેમના આત્મસન્માનને પગ નીચે કચડી નાખ્યું હોય. તેમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. તેમણે ઘોઘતા હચોડ્યા અને અત્યાર દર્દ ફરિયા શરમાં કહ્યું, "નિહારિકા બેટા, આવી કઠોર વાતો ન કરો. હું હમણાં જ રસોડામાં જાઉં છું અને બધું બનાવી દઈશ. બસ મને થોડો સમય આપી દો." ચારુતાજીએ ઝૂકેલું માથું ને જોડાયેલો હાથ તેમની વ્યસનની ચમચમીમાં હતી, ચરમ સીમામાં હતી. જે ઘરની ઈંટો તેમને તેના પરસેવાથી ચીસી હતી, આજે તે જ તેમની 2 ટકની રોટલી અને છતના બદલે એક મજૂરની જેમ ગીરગડાવી પડી રહ્યું હતું. નિહારિકાના ચહેરા પર એક કોટન મુસ્કાન થરી ગઈ. "આખી ઉંમર તમે માત્ર સમય બરબાદ કર્યો છે. હવે જરા હાથોને તકલીફ આપો. મફતની રોટલીઓ તોડવાને બદલે ક્યારેક તો ઘરના કોઈ કામ આવો ને."
ચાલતું જઈએ નફરત ભરીને જોતે જોયા, જાણે તે કોઈ માણસ નહીં પણ કોઈ નકામી વસ્તુ હોય. એટલું જ કોઈને ઝડપથી ત્યાંથી નીકળી ગઈ, પણ તેમને કડી વાતોનો જૂના રૂમમાં હજી પણ ગુંજી રહી હતી. ચારુલતાજીએ પોતીની જેમ પોતાની જગ્યા પર જામી રહ્યા. મંદિરમાં ફસાતી અગરબત્તીની સુગંધ જે ક્યારે મનને સુકૂન આપતી હતી, આજે હવે તેમનામાં ખાપર મીઠાની જેમ ચૂપા લાગી હતી. તેમણે બહુ ધીમેથી પોતાનો ચહેરો ઈશ્વરની પ્રતિમા તરફ ફેરવ્યો. તેમની આંખો બંધ હતી. તેમની બંધ આંખોના ખૂણામાંથી આંસુ છલકાઈ પડ્યા હતા. તેમણે અત્યંત કમજોર અને થાકેલા અવાજમાં ઈશ્વરને વિનંતી કરી, હે પ્રભુ, આ કેવી પરીક્ષા છે? સતો પહેલા જવાબ દઈ ચૂક્યો હતો. હવે તો મન પણ સાથ છોડવા લાગ્યું છે. આખરે ક્યાં સુધી? તે પણ દેવખણને સાથ જોત, પણ જાણે તેમની પીડા જોઈને ધ્રુજી ઉઠી હતી. ચારુલતાજીને સમજાઈ રહ્યું નહોતું કે તે રસોડાની આગમાં બળવા જાય છે કે પોતાના જ નસીબની આગમાં. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને પોતાની ધોતી આંગળીઓથી ભલો સાંભળ્યું. સાંજના 7 વાગી ચૂક્યા હતા. ઘર રોશને તે ઝગમગી રહ્યું હતું. ડ્રોઈંગ રૂમ મહેમાનથી ખચખાચ ભરાઈ ગયો હતો. નિહારિકાના માતા પિતા અને ભાઈ બહેન મોટી ઉષ્મા સાથે અંદર આવ્યા. તેમની હસી અને વાતોમાં એક લાગણી હતી, પણ નિહારિકાના ચહેરા પર સજેલી મુસ્કાન બિલકુલ બનાવટી હતી. અરે મા બાપુજી, આવો ને! તમામ લોકોની જ રાહ હતી. ચેચિયારી પાડીને બોલી. ત્યાં સોફા પર આશીષ બેઠો હતો. જેનું પૂરું ધ્યાન મોબાઈલ સ્ક્રીન પર હતું. તું પોતાને શાસ્ત્રી પક્ષના લોકોને જોતા તે તેમની સાથે વાતો કરવા લાગ્યો. નિહારિકાના પિતાએ ખુશ થઈને કહ્યું, જમાઈ છે, ઘણા સમયથી તમારા લોકોને મળવાનું મન હતું, એટલે આજે બધા સાથે ચાલી આવ્યા. બેઠકમાં હાંસીના ઠવાકા ગૂંજી રહ્યા હતા અને તે જ અવાજોનો પડખો સીધો રસોડામાં જઈ રહ્યો હતો. ત્યાં ચાલતુજાની એકદમ એકલા ઊભા હતા. ગેસની ગરમી અને કામમાં દબાણથી તેમનો ચહેરો તમતમી ઉઠ્યો હતો અને પરસેવાની ભૂતો તેમના કપાળ પરથી ઢળકી રહી હતી. રસોડાના 3 ચૂલા સળગી રહ્યા હતા. સમય જાણે તેના હાથોમાંથી લપસી રહ્યો હોય. પોતાના જ બાળકો માટે તો કહી રહીશું. તેમને ધીમેથી પોતાના દિલાસો આપ્યો. તેમની આંખો માથે પડી. એક વિચિત્ર કસમસ હતી. નિહારિકાએ રસોડાના દરવાજા પર આવીને ઊભી રહી ગઈ. તેના એક હાથમાં ફોન હતું. માં, જરા ઝડપ રાખો, મહેમાનોના પેટમાં ઉંદરો દોડી રહ્યા. ચારુલતાજીને પોતાના ઉખડતા શ્વાસોને સાંભળતા કહ્યું, બસ થોડી ધીરજ રાખ બેટા, બધું લગભગ તૈયાર જ છે. પણ નિહારિકાના શબ્દો કોઈ કોરડાની જેમ વ્યસ્ત. તમારી સોય હંમેશા સમય પર જ અટકેલી હોય છે. ક્યારેક તો કામ બરાબર ને જલ્દી પતાવો. મારું તો માથું જ ખરાબ કરી દીધું છે. તમે ચારુલતાજીની કાળજામાં તે શબ્દો કોઈ ઝેરેલા નસ્તાની જેમ ઉતરાયા. તેમણે કોઈ પલટવા ન કર્યું. બસ પોતાના પરસેવાની વિના આચરણથી ચહેરો લૂછ્યો અને ફરીથી સળગતી હાથ પર વળી ગયા. થોડી જ વારમાં મેજ પર પકને કતાર લાગી ગઈ. જાઓ, તાજે એક થાળીને મોટી સલકાથી સજાવી. નિહારિકાના પિતાએ જેવો કોળિયો લીધો તે બોલ્યા, વાહ નિહારિકા, શું સ્વાદ છે! તારા હાથમાં દિલ જીતી લીધું. આજે તો નિહારિકાએ મોટી શરમીથી દાંત કાઢ્યા કહ્યું, આભાર બાપુજી, આજે સવારથી રસોડામાં ખોટી રહી છું ત્યારે જઈને આ બધું બન્યું છે. તેમની માતા સુરજીતે તરત જ પોતાની દીકરીને પેટ થપ્યો થતાં મેણું માર્યું. બેટા, પોતાને સાસુમાને પણ થોડો હાથ વટાવવા કહેતી. જા, ઘરનું કામ થોડું તો વેચી જો. કામના બોધથી મારી ફૂલ જેવી દીકરી કેટલી કમજોર થઈ ગઈ છે. નિહારિકાએ અવાજને વધુ તીખો કરતા જવાબ આપ્યો, છોડો ને, એમાં તમે તો બસ ઘંટડી વગાડવાથી ને મારા જપવાથી પોષણ મળી. ત્યારે તે ઘરના કામોમાં કકો પણ નથી ખબર. તેમને બસ આખો દિવસ બેસીને મફતની રોટલીઓ તોડવી જાણે છે. મેચ પર બેઠેલા લોકો નિહારિકાના ચોટ પર વાહ કરી રહ્યા હતા. ત્યારે પાસે દિવાલના સહારે ઊભેલા ચારુલતાજી રોમ ધ્રુજી રહ્યા હતા. જે ચૂલાને તપેસમાં તે કલાકો સુધી ભળતા રહ્યા, તેનો બધો શ્રેય તેમની વહુએ એક ફળમાં લોટી લીધો ને બદલામાં તેમને મળ્યો તો માત્ર મફત ફર હોવાનો તમાચો. નિહારિકાની તે જયેલા શબ્દોએ ઘરની હવાને પૂરી રીતે કડી કરી દીધી. તેમની માતા સુજાતીને સલાહ આપી, જ્યારે તે કોઈ કામે નહીં તો તેને અહીં રાખી કેમ છે? કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતી? આશીષ સાંભળીને એ પણ માટે સબકાઈ ગયો. પણ નિહારિકાએ નેચલતા સાથે જવાબ આપ્યો, અરે માં, વૃદ્ધાશ્રમ મોકલવાની શું જરૂર છે? હવે ઉંમર જ એટલી બચી છે. તે થોડા દિવસોના મહેમાન છે અને તો બસ તેમની લાચારી પર દયા આવે છે એટલે સહન કરી રહી છું. સુધારતાજીને પોતાની દીકરીની વહુ નાથથી નિહાળી અને બોલી, ખરેખર મારી દીકરીનું દિલ કેટલું મોટું છે.
તે કેટલી અકળમંદ છે. મારી દીકરીના આ સવાન પર આખો રૂમ ખખડાટ હસી પડ્યો. તે બનાવટી હસીના સોરની વચ્ચે રસોડાના એક અંધારા ખૂણામાં ઊભેલા જાગૃતિજાનનું દિલ કાચની જેમ ટુકડેલા ટુકડા થઈ ગયું. હેરાનીની વાત તો એ હતી કે તે ભરેલી મહેફિલમાં કોઈએ પણ તેમની હાજરીનો અહેસાસ સૂંઘાતા ન કર્યો. તે ઘરની માલકીન નહીં પણ એક જૂનો કબાડની જેમ હતા. તેમની આંખોમાંથી હવે આંસુ પણ નહોતા નીકળી રહ્યા. તે પોતાને જ બનાવેલી રોટલીઓ અને સુગંધની વચ્ચે એક બેના પરછા બનીને રહી ગયા હતા. ચારુલતાજી કોઈ વિરોધ વિના પોતાની થાળી ઉઠાવીને પાછા રસોડામાં તે જ સંકળા ખૂણામાં આવીને ઊભા રહી ગયા. તેમની આંખોનું સૂકાપણું કોઈ મોટા તોફાને દસ્તક થઈ રહ્યું હતું. ચૂલાને નીલે જ મધ્યમ પડી ચૂકી હતી અને બહાર બેઠકમાંથી વાસનો ટકરારનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. આખી દુનિયા પોતાની લયમાં ચાલી રહી હતી, પણ રસોડાની તે 4 દિવાલોની અંદર ચારુલતાજીનું જૂનું સ્વર દમ તોડી રહ્યું હતું. વર્ષોની મમતા આજે રાગ બની ચૂકી હતી. તે ઊંડી શાંતિની અંદરથી હવે એક નવો સંકલ્પ જન્મ લઈ રહ્યો હતો. નિહારિકા મોબાઈલ પર આંગળીઓ નચાવતી રસોડામાં દાખલ થઈ. તેમણે રૂકામપણાથી આદેશ આપ્યો, અહીં મૂર્તિ બનીને ઊભા રહેવાથી કામ ખતમ નહીં થાય. મહેમાન ઉઠી ચૂક્યા છે. બહાર જાઓ અને પોચની મેચ સાફ કરો. બધું એવું જ ફેલાયું પડ્યું છે. ચારુલતાજીએ દમ ફૂલી રહ્યો હતો. તે થાકેલા અવાજમાં બસ એટલું જ કહી શક્યા, બેટા જરા આરામ કરવા દે, પછી બધું સમેટી લઈશ. પણ નિહારિકાએ તેમની વાત અંશને કરી દીધી અને તે જ ફરે બોલી, શ્વાસ લેવા માટે તો આખી ઉંમર પડી છે. હમણાં હાથ ચલાવું આ નકામા કામો માટે મારી પાસે ફુરસદ નથી. નિહારિકા એક મોબાઈલની સ્ક્રીન જોઈને મુસ્કુરાઈ અને તેની બેસી ચાલુતા જેના કાળજીને છલની કરી ગઈ. તેણે જતાં ધમકી આપી, અને સાંભળો, મેદનો ખૂણે ખૂણો ચમકવો જોઈએ. મને ત્યાં ગંદકીનો એક પણ ન દેખાવો જોઈએ. પાણીનું નિશાન સુધા ન રહે, નહીતર પછી મારાથી ખરાબ કોઈ નહીં હોય. યાદ રાખજો. નિહારિકાના શબ્દો ચારુલતાજી તેના આત્મસન્માનને અંતિમ ટીપાને પણ સોંપી ચૂક્યા હતા. તેમને લાગ્યું જાણે તે આ ઘરના વડીલ નહીં પણ એક બંધાયેલા મજૂર છે, ચારતા છે. પોતાને પથરાયેલી આંખોની ફક્ત એક પણ માટે નિહારિકાએ જોઈ. તે દ્રષ્ટિમાં આવેન તો મમતા હતી અને સ્નેહ. નિહારિકાએ ફરીથી ઘૃણા ભરી મસ્કાન મેળવીને અને બોલી, એમ ટુકુર મારો ચહેરો તાકવાની મેં સાફ નહીં થાય. જાઓ અને ઝડપ રાખો. નિહારિકાના તીખા શબ્દો હવામાં વિલીન થઈ ગયા. ચારુલતાજી ત્યાં સ્થિર ઊભા હતા. તેમને ધ્રુજતા હતા. તે દિવાલને થામીને ધીમે ધીમે ત્યાં જ ફરસ પડી રહ્યા. તેમની આંખો બંધ હતી અને હોઠ ફળી રહ્યા હતા. હે ઈશ્વર, હવે પરાકાષ્ઠા થઈ ચૂકી છે. હજી કેટલી અગ્નિ પરીક્ષાઓ બાકી છે. હવે મારામાં વધુ સહન કરવાની શક્તિ બચી નથી. તે ખામોશી કોઈ દુર્બળતાથી નિશાની નહોતી, પણ એક એવા ઝરણા આવવાનો સંકેત હતો જે વર્ષોના આપણને વહાવીને લઈ જવાનો હતો. રાતનો સન્નાટો ઘેરો થઈ ચૂક્યો હતો. ચારુલતાજી એક વાસણ માંજીને સહિત દીધા હતા. રસોડાનો સિંહ હવે ચમકી રહ્યો હતો. તેમણે ગેસના બટન બંધ કર્યા અને ફર્શને છેલ્લી વાર સાફ કર્યું. પોતાના થાકેલા શરીરને ખસેડતા તે પોતાને તેના નાના રૂમ તરફ આગળ વધ્યા. પણ જેવો તેમણે દરવાજો ખોલ્યો, એના પગ ત્યાં જામી ગયા. રૂમનું દ્રશ્ય જોઈને તેમનું હૃદય બેસી ગયું. નિહારિકા માતા પિતા તેમના પલંગ પર અધિકાર જમાવીને શાંતિથી સૂઈ રહ્યા હતા. રૂમનું હાલત બંધાઈ ચૂક્યું હતું. મહેમાનોના સામાનનો થેલો તાક્યા અને ચારે ચાદરો ચારે બાજુ અસ્તવ્યસ્ત પડ્યા હતા. ચારોતા જે સ્તરનું ઊભા હતા તે છત નીચે તેમનું પોતાનું આખું જીવન ખપાઈ દીધું હતું. આજે તે ઘરમાં માથું છુપાવવા માટે તેમની પાસે પોતાને 4 ભાઈ સુધા નથી. પછી તે પડે તેમને અહેસાસ થયો કે હવે આ ઘરના સભ્ય નહીં પણ એક નકામા જ સામાન્યની જેમ છે. ચારુલતાજીએ પોતાની નજરો ચૂકાઈ લીધી અને અધ્યક્ષ ગણેશ્વરે બોલ્યા, ઓ લોકો નહીં આરામ કરી રહ્યા છો? નિહારિકાની માના ચહેરા પર એક કોટેલ મુસ્કાન ઉભરી, પણ તેના પિતાનો ચહેરો તમતમી ઉઠ્યો. તેમણે ઊંચા અવાજે બૂમ પાડી, નિહારિકા, જરે અહીં આવજે. નિહારિકા ઊંઘને ચીડાઈને રૂમમાંથી બહાર નીકળી. શું થયું બાપુજી? તેના પિતાએ તીખા સ્વરે કહ્યું, આ શું બદતમીજી છે? તારી સાસુ અમારા રૂમમાં પરવાનગી વિના કેવી રીતે દાખલ થઈ? આ સાંભળતા જ નિહારિકાએ અંદરનું ઝેર ઉકળી પડ્યું. તેને નફરત ભરી નજરથી પોતાની સાસુને ખોલ્યા. સાસુમાં, શું તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે? કોઈના ખાનગી રૂમમાં દરવાજો ખોખડા રહીને આવવાની હિંમત કેવી રીતે થઈ? તમારી
સુધાજીએ દેખાડો કરવા માટે રોક્યા. એ દીકરી આટલું પણ ન બોલો, પણ નિહારી કાબુ બહાર હતી. માં, તમે તમારી સલાહ પોતાની પાસે રાખો. એને પોતાના અવાજને વધુ નિર્માણ કરતાં કહ્યું. રસોડું ઘણું મોટું છે, ત્યાં પલંગ લગાયેલો, મોટા આરામથી રાત કપાઈ જશે. આખરે ત્યાં અમે રસોઈ તો બનાવીએ છીએ. ચારુતાજીએ ચહેરાનો રંગ ઉડી ગયો. પણ નિહારિકા બેટા, રસોડાની જમીન પર તો નિહારિકાએ હાથના ઝટકાથી તેમને ચૂપ કરાવી દીધા. વહુ, બહેસ કરવાની જરૂર નથી. આ મારા પાપા ઉપજી છે. હું તેમને ફર્સ્ટ પર નથી છોડી શકતી. અને પછી તેને અંતિમ પ્રહાર કર્યો. વળી તમે હોય તો આખો દિવસ મંદિરના ખૂણામાં ડૂબેલા રહો છો. એક રાત રસોડાના ચૂલા પાસે સૂઈ જશો તો કયો પહાડ તૂટી પડશે. અને આ સાવધાન રહેજો, ક્યાંક ઊંઠના ચોકામાં ગેસનું બટન ન ખોલ્યું. તે વાક્યમાં તેમને પાગલ ઠેરવવાનું ષડયંત્ર છુપાયેલું હતું. નિહારિકાએ જોરથી દરવાજો બંધ કરી દીધો. ગલિયારામાં એકલા ઊભેલા ચારુતાજીએ મહેસૂસ થયું કે આજે તેમનો પોતાનો દેહ પડફો જ બની ગયો છે. ચારુતાજી દિવાલને અડીને નીચે ઊભા રહ્યા હતા. તેમની આંખોમાં સુનાન પણ હવે કોઈ ભીષણ અગ્નિનો સંકેત આપી રહ્યું હતું. વો થરુચે મારું સર્વસ્વ લૂંટાઈ લીધું, દરેક તિરસ્કારનો પ્યાલો પી લીધો, પણ હવે નહીં. આજે મારી સહનશીલતા રાખમાંથી મારું સ્વાભિમાન જન્મ રહેશે. તેઓ કોઈ શોર કર્યા વિના રસોડા તરફ પડ્યા. આખી રાત ઘરના સન્નાટામાં તે જાગતા રહ્યા અને તેમની આંખોમાં એક અટલ ફેસલો હતો. તેમણે રસોડાના તે જૂના દરવાજાને એક ચાવી કાઢી, જેમ તેમના અસ્પતાલનું છેલ્લું રહસ્ય હતું. તે ચાવીથી તેમણે એક ગુપ્ત લોકર ખોલ્યું અને વર્ષોથી સાંભળેલી રાખેલા કેટલાક કાયદા કે દસ્તાવેજો બહાર કાઢ્યા. તેમણે એક પડતે કાગળોને નિહાળ્યા અને પછી કોઈ ખચકાટ વિના પોતાના વકીલને કોલ કર્યો. બીજા દિવસે સવારે 8 વાગતા જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. નિહારિકા છે ને પોતાના રૂમમાંથી બહાર નીકળી. તેની પાછળ આશીષ અને તેના પિયરવાળા પણ ચાલ્યા આવ્યા અને હોલમાં પગ મૂકતા જ પોતાની હોશખોમ ગુમ થઈ ગઈ. ચારુતાજી સોફા પર પૂરી ગરમીમાં સાથે બેઠા હતા. તેમણે 6 વસ્તુ ધારણ કર્યા હતા અને ચહેરા પર તે સુકૂન હતું જે વર્ષો પછી પાછું ફર્યું હતું. તેમની સામે મેજ પર દસ્તાવેજો ફેલા હતા અને પાસે જ વકીલ ઊભા હતા. ચાવલતાજીએ તે કાગળ ઉપર પોતાની અંતિમ સહ કરી. નિહારિકાને જેસે સન્નાટો ચોરીના ચીરી નાખ્યો. આ તમાશો શું છે? તમે ક્યાં કાગળ ઉપર પોતાની કલમ ચલાવી રહ્યા છો? ચારુતાજીએ પોતાની પાપડ ઉઠાવી. નિહારિકા, આ મકાન માલિક હકના દસ્તાવેજો છે. બસ એક છેલ્લી સહીની કમી હતી, એટલે આજે મેં તે ઔપચારિક પણ પૂરી કરી દીધી. નિહારિકાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તારો દિમાગ ઠેકાણે તો છે ને? આ ઘર મારું અને આશીષનું છે. તારો જે સોફા પરથી ઊભા થયા, તેમના અવાજમાં લોખંડ જેવી કડક હતી. ગેરસમજમાં ન રહે નિહારિકા, અસલી કાગળ તો મારી પાસે સુરક્ષિત હતા. આ શબ્દો ધમાકાની જેમ ગુંજ્યા. નિહારિકાનો ચહેરો સફેદ પડી ગયો. આશીષમાં તરફ પગ વધારવા ચાહ્યા, પણ ચારુતાજીની એક્ટિવ નજરે તેને રોકી દીધું. તેમણે ગંભીરતા કહ્યું, નિહારિકા, હું બસ એ જોવા માંગતી હતી કે જો આ ઉંમરો તારા નામે કરી દેવામાં આવે તો આ ઘરનું સ્વરૂપ શું હશે. તો આ નાની સરખી પરીક્ષામાં પૂરી રીતે નિષ્ફળ રહી. ચારુતાજીનો અવાજ હવે વધુ બુલંદ થઈ ગયો. આ મકાન હવે તે બે સારા ઋતુનું રહેઠાણ બનશે, જેમને પોતાના સંતાને રસોડાના ફર્સ્ટ સૂવા માટે મજબૂર કરી દીધા. નિહારિકા, પાગલપણાની હદ સુધી છે કે શું તમારી મતિ મરાઈ ગઈ છે? આ ઘર મારું છે અને હું તેને લઈને જ રહીશ. તે ઝડપી, જેથી દસ્તાવેજો છીનવી શકે. પણ ત્યારે જ હવામાં એક સન્નાટો થઈ ગઈ અને ચટક એક જોરદાર પ્રહાર નિહારિકાના ગાલ પર પસ્યો. આંખો સ્તભરાઈ ગયું. નિહારિકા પોતાનો ગાલ થામીને ચડ ઊભી રહી. આશીષ બસ હવાસ થઈને આગળ વધ્યું. હું આ શું પાગલપન છે? તમે નિહારિકા પર હાથ ઉઠાવ્યો. ચારુતાજીએ પોતાની દ્રષ્ટિ આશીષ પર ટકાવી. બીજો તમાશો અને થેકાર છે. મારી કોક પર તમને ગર્જના કરતા કહ્યું, તારા જેવા કાયર અને કર્તવ્યહીન દીકરાને પાડો જ મારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ છે. આશીષનું માથું શરમથી ચૂકી ગયું. ચારુતાજીએ અંત્ય ભાયેશ્વરમાં કહ્યું, આ પ્રવાહ તારા ચહેરા પર નહીં, પણ તે હલકી માનસિકતા પર છે. બેટા, મારા સમુદ્ર છે. સહનશીલ જરૂર હોય છે, પણ યાદ રાખજે, જ્યારે સમુદ્ર મર્યાદા છોડે છે તો તબ હાનિ નિશ્ચિત હોય છે. ત્યારે સુજાતજીએ ક્રોધિત થઈને આગળ વધ્યા. શરમ આવી જોઈએ. તમને તમારા જેવી સ્ત્રીઓ જ સાસુના સંબંધને કલંકિત કરે છે.
ચારુતાજીએ ચહેરા પર આછી મુસ્કાન આવી. સુદાદાજી, કાશ તમે પોતાની દીકરીને એ પણ પૂછી લીધું હોત કે તેને બીજાની મર્યાદાનું સુદગુર્દી કરી નાખી છે. જ્યારે તમારી દીકરીએ મને પોતાની સસુરાના ફસફસ ધોવાનો હુકમ આપ્યો ત્યારે તમારી મમતા ક્યાં સૂઈ રહી હતી? તમે નિહારિકાને અધિકારની શિક્ષા તો આપી, પણ આદરનો અધ્યાય ભણવાનું ભૂલી ગયા. સુદાદાજીનું માથું શરમથી ઝૂકી ગયું. નિહારિકાના ગાલ પર રૂઢકતા આંસુ હવે તેના પશ્ચાતાપની ગવાહી આપી રહ્યા હતા. તેને રૂંધાયેલા ગળે કહેવા લાગ્યું, માં, મને શ્રમા પણ 4 છે. તેને રોકી દીધી. તે પોતાના કક્ષ તરફ વધ્યા અને ઉંબરા પર ઊભા રહીને છેલ્લી વાતે ઘડે નિહાળી. તેમના અવાજમાં હવે એટલું સત્ય હતું કે કાલે સૂર્યોદય સુધીનો સમય છે. તમે બધા પાસે આ ઘર ખાલી કરી દેજો. કાલથી અહીં તે પોતાનો આશ્રય હશે. જેના પગ થાકી ગયા ચૂક્યા છે. મેં મારી સંપત્તિ અને આ મકાન પૂર્ણ ટ્રસ્ટોને દાન કરી દીધું છે. મારો નિર્ણય અંતિમ છે. નિહારિકાને આશીષ બદવાસ થઈને તેમની તરફ દોડ્યા, પણ ચારુતાજી પગના આવી. કોઈ બંધનમાં બાંધવાના નહોતા. જતાં જતાં તેમનું અંતિમ ભાગ્ય તે ઘરની દિવાલોમાં દફન થઈ ગયું. જે દિવસે સ્ત્રી બીજી સ્ત્રીના સ્વાભિમાનને પોતાની ઢાલ બનાવી લેશે તે દિવસે કોઈ પણ ઘરને બુદ્ધાશ્રમ બનાવવાની આવશ્યકતા નહીં પડે. જરૂરતજીએ તે ઘરને હેલે જ વાર કહી. તેમણે ઘર છોડ્યું હતું, પણ પોતાનું ગૌરવ પાછું મળી લીધું હતું. પાછળ છૂટી ગયેલા આશીષ અને નિહારિકા ભેગા થઈ ચૂક્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે મા માત્ર એક સંબંધ નથી, પણ એ તે મૂળ છે. તેને કાપતા જ આખું વૃક્ષ સુકાઈ જાય છે. ચારુતાજી હવે કોઈ એક ઘરની સાસુમાં નહોતા. તે દરેક બેસરાધનની આશા બની ચૂક્યા હતા. જ્યાં મા કોઈ લાચારી નહીં, પણ એક પરમ આશીર્વાદ હતું. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો મારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.